તો આ તરફ મલાણા ડેમના આ દ્રશ્યો છે। આ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદીઓ પણ હવે ઉફાન પર જોવા મળી રહી છે। જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર આ કુદરતી હોનારતના કારણે તબાહી જોવા મળી રહી છે। પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે આ રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યું અને બીજી તરફ ઘરો, નીચાણવાળા વિસ્તારો, તમામે તમામ જગ્યા પર માત્ર ને માત્ર જળ સૈલાબ નજરે પડી રહ્યો છે, જેના કારણે લોકોનું જનજીવન વેરવિખેર થઈ ચૂક્યું છે। કેટલાય લોકો ફસાયા, જેના કારણે તેમને બચાવવાની કામગીરી કરવામાં આવી। મંદિર હોય, નીચાણવાળા વિસ્તારો હોય, લોકોના ઘરો હોય, ગામોના ગામો આખા ખેદાન મેદાન થયા હોય એવા દ્રશ્યો, આ તબાહીના દ્રશ્યો હિમાચલ પ્રદેશના કુલ્લુમાં જોવા મળ્યા છે। વાદળ ફાટવાની ઘટના કુલ્લુમાં બની, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અલગ અલગ જે દ્રશ્યો મેં આપને બતાવ્યા, મંડી હોય કે પછી કુલ્લુ હોય, તમામે તમામ જગ્યાએ આ પ્રમાણેની ઘટના। પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક વ્યક્તિનું રેસ્ક્યુ એનડીઆરએફની ટીમે કર્યું હતું અને બીજી તરફ આ દ્રશ્યો જો, આ કોઈ દરિયાના દ્રશ્યો નથી, આ વાદળ ફાટવાની ઘટના બનતા પાણીનો જે ધસમસતો પ્રવાહ છે એ રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે, એ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ભયાનક લાગતા દ્રશ્યો, ડરામણા લાગતા દ્રશ્યો કુલ્લુના છે, જ્યાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। તો નીચાણવાળા વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। ઘણા એવા ગામો છે કે જ્યાં ભારે હાલાકી થઈ।